તમે જોઈ શકો છો આપણે ચલો માં મમ્મી પપ્પા તો નથી ઘરે, તો ચલો મિત્રો આપણે અંદર જઈએ છીએ મિત્રો. હવે તમે જોઈ શકો છો આપણે અંદર આવી ગયા છીએ મિત્રો. આપણે ચલો થોડી વાર હજી આપણે ઘડીક બહાર રમશું, તો ચલો મિત્રો આપણે ઘડીક બહાર રમવા જઈએ. તો ચલો મિત્રો આપણે બહાર જઈએ રમવા. जिसमें लिखा था सॉक्स तुम्हारी जगह नहीं लेगा लेकिन तुम्हारे बचपन को खूबसूरत जरूर बना देगा। दोस्तों अगर आपको भी मासूम जानवरों से इतना ही प्यार है तो कमेंट में जरूर। દીપાલી દડો જોયો છે પેલો પોચો મિત્રો, એને બી દડો જોયો છે. એક સેકન્ડ મિત્રો, હું ઓલું શું છે એ મિત્રો, એ તો દડો છે. ચલો આપણે ઘડી પાવ બહાર રમવા જઈએ. ચલો દીપાલી બહાર રમવા હોય તો મિત્રો આ દડો નહીં જોતો આપણે. તમે જોઈ શકો છો આ દડો માન નહીં લેવો, મારો આવો બીજો જ દડો આવે છે. તો જોઈ શકો છો મિત્રો, અહીંયા આપણે દડો ગોતવા લાગીએ છીએ. હવે આપણે અહીંયા તમે જો આ દડો છે જ નહીં મિત્રો. આ તમે જોઈ શકો છો આ દડો છે જ નહીં. તો મિત્રો આપણે આમ જોવી છીએ. તો મિત્રો આ બી દડો જ નથી છે. હવે તમે જોઈ શકો છો આપણે આને અંદર જોઈએ છીએ તો દડો તો નહીં છે મિત્રો. તો આપણે મારી સાથે લઈ જઈએ. તો ચાલો મિત્રો આપણે બે જઈએ. મિત્રો આપણે અંદર આવી ગયા છીએ. આપણે થોડી વાર પછી બહાર જઈશું. મિત્રો હું દડો ગોતવા આવી ગયો છું, એટલે દડો નથી મળતો મિત્રો. એટલે તમે જોઈ શકો છો આ મિત્રો દડો છે જ નહીં. તો ચલો મિત્રો હું બનાવતા ને અમારા મારા ભેગો આપણે અહીંયા વાતો કરીશું. આ દીપુ છે જે રમે છે. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પાસે દીપુ બેઠી છે. તો તમે જોઈ શકો છો મિત્રો સાંજે બેઠી છે. આપણે માના ઘરમાં જઈએ છીએ. ચલો મિત્રો આપણે માના ઘરે જઈએ. તો મિત્રો આપણે અહીંયા આવી ગયા છીએ. ચલો મિત્રો આપણે થોડી વાર ઊભી રહીશું, પછી પાછા આપણા ઘરે વયા જઈશું. તો જોઈ શકો છો મિત્રો આપણે અહીંયા આવી ગયા છીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ. હવે તમે મિત્રો જોઈ શકો છો કે આ થોડા ટાઈમ ઊભી રહ્યો છે. હવે મિત્રો તમે જોઈ શકો છો આ કોઈ માં બેઠા હોય છે, એ બધા બેઠા હોય છે. અમારા મમ્મી પપ્પાનો ટંકા બધા ઉના ઘરે ગયા છે. તો આપણે બે ટાઈમ પછી આપણે તમને કરે છે. તમે જોઈ શકો છો મિત્રો તમે સામે બેઠા છીએ. મારા ભાઈનું બેટ બી છે. હાલો તમને મારા ભાઈનું બેટ બતાવું છું. તો મિત્રો આપણા મારા ભાઈનું બેટ પડ્યું છે. તમે મારા ભાઈનું બેટ બી જોઈ શકો છો. તમે મારા ભાઈનું બેટ જોઉં છું તો હાલો તમને મારા ભાઈનું બેટ બતાવું છું. ચલો મિત્રો જોઈ શકો છો બેટ કાંક આવું છે. તો મિત્રો જુઓ આવું બેટ છે, મારા ભાઈનું બેટ છે. તો તમે જોઈ લીધું મારા ભાઈનું બેટ. તો મિત્રો ચાલો આપણે ઘડીક બહાર જઈએ છીએ. મિત્રો આપણે ઘડીક બેસું હવે આપણે ઘડીક મિત્રો બેસી ગયા છીએ. હવે તમે જોઈ શકો છો મિત્રો કે આપણે બેસી ગયા છીએ. આપણે થાકી ગયા છીએ તો આપણે ઘડીક બે ગયા છીએ. દીપુ તો ત્યાં ઘરમાં મિત્રો બેઠી હતી. મેં એને કીધું કે મિત્રો આપણે હાલ બહાર રમવા જઈએ. તો એને કીધું કે દીપુએ કીધું કે મને કે મારે નહીં આવું ઘડીક રમવા, હું થોડી વાર પછી આવીશ રમવા. એને કીધું સારું હું થોડી વાર પછી મેં કીધું સારું જા દે તો થોડી વાર પછી આ. તો મિત્રો આપણો આજનો બ્લોગ આટલો જ છે. એટલે તમે જોઈ શકો છો આજે તમને મારો બ્લોગ ગમતા હોય લાઈક સબસ્ક્રાઈબ બે કરજો. બાય.